કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. રક્ષાબેન, ન્યુમરોલોજી એટલે કે આંકડાનું જે ગણિત હોય છે એ શું છે એક જાણવું છે. બીજું એ છે કે એ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય, અથવા ટેરોટ કાર્ડ રીડિંગ અને ન્યુમરોલોજી આ બે કઈ રીતે સંલગ્ન છે, આપણે ટૂંકામાં બતાવશું, કારણ કે લોકોને હવે પોતાની એમાં ઈચ્છા થાય છે કે ભાઈ અમારું હું. બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો અમિતભાઈ તમે. હવે અમિતભાઈ, આપણે જ્યારે કે કોઈ સાથે વાત કરતા હોય ને તો કોઈકને એમ પૂછે કે તમારો જન્મ ક્યારે થયો, તમારા લગ્ન ક્યારે થયા, તમે કેટલા ભાઈ બહેન, તમે કેટલા વર્ષથી ઓફિસ નાખી છે. એટલે આપણે દરેક પ્રશ્ન પૂછીએ ને કોઈને પણ તો એનો જવાબ છે ને એ આંકડાઓની આડે ગાળે હોય છે. પછી તમારે કયા નંબરની ગાડી છે કે તમે કયો મોબાઈલ નંબર વાપરો છો, બરાબર. એટલે આંકડાઓ છે ને એ જ્યારથી જન્મ થાય છે ને ત્યારથી આપણા જીવનમાં સંકળાયેલા છે. એટલે આ આંકડાઓના મદદથી એના રહસ્યમય ડીકોડ કરીને અને આપણે જે બધું એનું સમાધાન મેળવી શકીએ છીએ એને ન્યુમરોલોજી કહેવાય છે. બેઝિકલી ન્યુમરોલોજી છે ને એ આપણું એક શ્રીયંત્ર. એ શ્રીયંત્ર છે ને ડાયવર્સ થઈને ચાઇનામાં ગયું, અને ચાઇનાના જે એક સંત હતા લોશુ કરીને, એમને લોશુ ગ્રીડની સ્થાપના કરી અને આખી એના પ્રમાણે આખી ન્યુમરોલોજીની રચના થઈ એમ. એટલે આપણી ડેટ ઓફ બર્થ છે ને એના આંકડાઓને એ લોકોએ જુદા જુદા ગ્રહો સાથે જોડી દીધા. જેમ કે 1 નંબરને સૂર્ય સાથે, 2 નંબરને ચંદ્ર સાથે, એમ 1 થી 9 નંબરના ગ્રહોને જોડ્યા અને એને બધી જે રચના કરી. એટલે આ મુજબ આપણી જન્મ તારીખ પ્રમાણે આપણા જન્મને, આપણા જીવનને રાશિફળ શું શું મળે છે એ બધું આપણે જોઈ શકીએ. અને પ્લસ આપણે જે જન્મ તારીખ છે એને આધારિત આપણો મોબાઈલ નંબર આપણને કેટલો સુટેબલ છે, આપણું વાહન છે એ આપણને કેટલું સુટેબલ છે, આપણે મકાન જે લઈએ છીએ, આપણું ઓફિસનું એડ્રેસ છે એ આપણને શું સુટેબલ છે, એ દરેક વસ્તુ આને સંલગ્ન હોય છે. સપોઝ કે આપણી ડેટ ઓફ બર્થ હોય એને જે સંલગ્ન વસ્તુ હોય એ આપણે એની સાથે કામ કરીએ તો આપણને એનું ફળ વધારે મળે છે. એટલે એમાં અત્યારે જેમ આંકડા આવતા હોય ને એ દરેક વસ્તુ એમાં સમાવેશ થઈ જાય છે. ઇવન મોબાઈલ નંબર નો પણ આમાં ન્યુમરોલોજીમાં સમાવેશ થઈ જાય છે. આખું ન્યુમરોલોજી છે. હવે તમે મને કીધું કે ન્યુમરોલોજી અને ટેરો કાર્ડ એનું કઈ રીતે થઈ શકે, બરાબર. હવે આજે મારી પાસે એક ક્લાયન્ટ આવે છે અને મને એમ પૂછે છે કે ભાઈ મારે આવતા 3 મહિનામાં મને શું આર્થિક ઉપાર્જન થશે, એ મારું કેવું રહી છે એમ. હવે મને એનું એમ દેખાય છે કે ભાઈ હું એને એમ કહું છું જે આ ટેરોમાંથી મારું જે સોલ્યુશન નીકળે છે કે ભાઈ આવનારા 3 મહિનામાં તારું આર્થિક ઉપાર્જન છે એ ઠીક છે, એમાં તારે હાર્ડવર્ક કરવું પડશે, એવું મારું ટેરોનું ધારો કે તારણ આવ્યું. પછી હું એનું ન્યુમરોલોજી ઉપરથી કુંડલી બનાવું. એટલે પછી એમાં જો કે આનો ભાઈનો કુંડલી તમારામાં એમાં આવે છે ટેરોમાં. યસ, ડેફિનેટલી અમે છે ને પછી એમાં ન્યુમરોલોજી થી એનું જે મને ફળાદેશ છે, ગ્રહ આવે છે. હા, ગ્રહ આ જે ન્યુમરોલોજી આ જે કાર્ડ છે ને એ દરેકે દરેક કાર્ડ પણ ગ્રહ સાથે સંકળાયેલા છે. જોઈ શકાય. એટલે એમાં છે ને એ અમારે ડીકોડ ધારો કે અમે જ કરતા હોય, આની અંદર લખેલું ન હોય કાંઈ એ રીતે. એટલે ધારો કે અમે પછી છે ને એની એક નાનકડી કુંડળી બનાવી નાખી, પછી જોઈ લે કે ભાઈ આ જે છે એને અત્યારે આમાં ફળાદેશ ઓછું મળે છે તો એનો કયો ગ્રહ છે એ ઓલો થાય છે બધું એમ. ને એ પ્રમાણે અમે એના સોલ્યુશન કરાવી લઈએ છીએ. એટલે તમે જોવો તો આંકડા શાસ્ત્ર, ટેરો, એ બધી પછી અમે આગળ હમણાં ક્રિસ્ટલ આવશે, એ બધી જે વિદ્યાઓ છે ને એ આગળ જતા બધી એક જ થઈ જાય છે એના જેવું.